જામ્યો છે વરસાદી માહોલ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર થઈ રહી છે। પંચમહાલથી લઈને મહીસાગર સુધી ધોધમાર વરસાદ થયો અને મહીસાગરમાં થોડા કલાકોમાં 5 ઇંચ વરસાદ વરસી જતા 100 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા અને હજુ પણ આગામી કલાકોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે ધોધમાર વરસાદ। રાજ્યમાં મુશળધાર મહેર। મધ્ય ગુજરાતમાં વરસ્યો ધોધમાર। પાંચ ઇંચમાં પંચમહાલ થયું પાણી પાણી। ચોરાણું તાલુકામાં વરસ્યો વરસાદ। રાજ્યમાં હાલ જામ્યો છે વરસાદી માહોલ। મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મધ્યપ્રદેશ સરહદથી જોડાયેલા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। વહેલી સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો। શહેરામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યા। મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। બસ સ્ટેન્ડ તેમજ રેફરલ હોસ્પિટલ બહાર અને ઢાંકલિયા રોડ પર પાણી ભરાયું હતું। મોરબા, હડફ, ઘોગંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। પંચમહાલના ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। ગોધરા શહેરના પુરાવા વિસ્તારમાં આવેલી સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયું। સમયસર ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે। હવે જુઓ મહીસાગરમાં કેવી રીતે વરસી રહી છે મહેર। આ જિલ્લામાં ભારે વરસાદ બાદ કોતરમાં પાણીનો પ્રવાહ વધ્યો। કોતરમાં પાણી વહેતા કેટલાક સ્થળોએ પાણી ભરાયું। લુણાવાડા તાલુકાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા। નાયક ફળિયાના 25 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા। સુવા ગામના 4 થી 5 ઘરમાં વરસાદી પાણી ભરાયું। નદીમાં પૂર હોય તેમ રોડ પરથી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો। હવે જુઓ ગાંધીનગરના કલોલમાં કેવો વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર, ટાવર ચોક, બોરીસના ગરનાળામાં પાણી ભરાઈ ગયું। અમદાવાદ મહેસાણા હાઈવે, અંબિકા બસ સ્ટેન્ડ, ગુરુકુળ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાઈ જવાના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો। અને હવે જુઓ દહેગામ અને તેની આસપાસના વિસ્તારમાં કેવો વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદના 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયું। શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા। વૈભવ કોમ્પ્લેક્સ, એમજી અમીન કોમ્પ્લેક્સ, મોડાસા રોડ અને નહેરુ ચોકડી પાણીમાં ગરકાવ થઈ ગયા। અમદાવાદ શહેરમાં પણ જામ્યો વરસાદી માહોલ। વહેલી સવારથી વિવિધ વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ પડ્યો। પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદી રમઝટ જોવા મળી। સૌથી વધુ કઠવાડામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। હંસપુરા અને આઢવમાં 1 ઇંચ વરસાદ પડ્યો। નિકોલ અને વસ્ત્રાલમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું। જુઓ દ્રશ્યો। કઠવાડામાં મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાઈ ગયા। વરસાદ પડ્યાના થોડા જ કલાકમાં પાણી ભરાઈ ગયું। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વધી। ઉલ્લેખનીય છે કે મધુમાલતી આવાસમાં દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા લોકોની સ્થિતિ કફોડી બનતી હોય છે। ત્યારે સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે તે સવાલ સ્થાનિકોને સતાવી રહ્યો છે। અમદાવાદમાં વરસાદની સ્થિતિને જોતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા। સાબરમતી નદીનું લેવલ 130 ફૂટ સુધી કરવા તંત્રએ પ્રયત્નો શરૂ કર્યા। હાલ સાબરમતી નદીની સપાટી 131 ફૂટ પર છે। વાસણા બેરેજના 25, 26 અને 27 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલી નખાયા। વાસણા બેરેજના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે। હાલમાં વાસણા બેરેજમાં 131 થી ઓછું લેવલ છે। 130 સુધી અમે મેન્ટેન કરીશું અને વરસાદને ધ્યાનમાં રાખીને અમે 25, 26 અને 27 નંબરમાં 3 ગેટ છે એ 1-1 ફૂટ ખોલ્યા છે। હજી વરસાદનું વધારે વાતાવરણ લાગશે તો હજી વધારે વરસાદ આપણે દરવાજા ખોલીશું
અને નીચાણવાળા વિસ્તારોમાં પણ અગાઉથી અમે એલર્ટ પણ જાહેર કરી દીધું છે તથા લોકોને તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવેલ છે. હજુ પણ આગામી 24 થી 48 કલાકમાં વરસાદની આગાહી છે, એટલે વરસાદી માહોલ રાજ્યભરમાં યથાવત રહેવાનો છે. બ્યુરો રિપોર્ટ TV9.